Okay, very good morning to all of you. This is a pre-recorded lecture. So તમે લોકો જે છે આ લેક્ચર જે કટ નહીં કરતા કારણ કે આનાથી એકચ્યુઅલી ખબર નહીં પડે, રાઈટ? લેટ મી ક્લિયર ધીસ. લેક્ચર કટ નહીં કરતા, કટ કરશો તો લોસની અંદર જશો. સો થોડુંક કેરફુલ રહેજો આજે, કારણ કે આપણે એન્ડ્રોઈડનું થોડુંક લાઇટ વેઇટ કોડિંગ જેથી સ્ટાર્ટ કરીએ છીએ. કોઈ પણ લેંગ્વેજ હોય, આપણે કોઈ પણ વસ્તુ શીખતા પહેલા આપણે જે છે બને ત્યાં સુધી વેરિયેબલ કઈ રીતે ડિક્લેર કરવા, કઈ જગ્યાએ ડિક્લેર કરવા, એ બધી વસ્તુ જે છે એ ડિસ્પ્લે કરાવતા હોઈએ છીએ. સો સ્ટાર્ટિંગ વિથ ધ ટુ વેલ્યુ સમ પ્રોગ્રામ આપણે એન્ડ્રોઈડની અંદર જે છે એ પહેલા સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, સો ક્લિક ઓન એન્ડ્રોઈડ સ્ટુડિયો. થોડુંક લોડ લેશે, સો ઉતાવળ નહીં કરતા. મેં તમને કીધું હતું ને, ધીરજની બહુ મોટી બધી પરીક્ષા જે છે એની અંદર થશે એન્ડ્રોઈડની અંદર, રાઈટ? એક પ્રોગ્રામ રન કરવા માટે તમારે મે બી 5-7 મિનિટ પણ બેસવું પડે. સો થાય એવું. અને એમાંય જો તમારી પાસે ડ્યુઅલ કોર કેવું કંઈ હોય તો ભૂલી જ જાજો એન્ડ્રોઈડ. કારણ કે એમાં શું થાય ખબર, આપણે ધારો કે એક ફાઇલ એકવાર રન કરી દીધી, હવે એ 5-7 મિનિટે રન થઈ, હવે એમાં પછી કંઈક બીજો ચેન્જીસ કરીને વળી પાછો સેવ કરીને વળી પાછો રન કરાવી તો બીજી 5-7 મિનિટ વહી જાય. અને 3 વાર તમે ચેન્જીસ કરાવો તો અડધી કલાક તો વહી જાય એમને. સો અડધી કલાકમાં આમ જોવા જઈએ તમે 2 થી 3 જ વાર પ્રોગ્રામ રન કરેલો હોય છે, રાઈટ? સો ધીસ ઇઝ અ બેટર ઓપ્શન કે જે લોકો પાસે પીસી ની બધી હોય, રાઈટ, તો એ ડાયરેક્ટલી કેબલ એટેચ કરી અને યુએસબી ડિબગિંગ ઓન કરી, ડેવલપર ઓપ્શન જે છે એ ઓન કરી અને ડાયરેક્ટલી વર્ક કરવા માંડે સીધે, રાઈટ? સો એ સારો ઓપ્શન રહેશે. ક્લિયર? સો મૂવિંગ ટુવર્ડ ધીસ. પહેલી વહેલી વાર જે છે મેં તમને કીધું હતું નેટ ચાલુ જે છે તમારે કમ્પલસરી રાખવાનું. એકચ્યુઅલી મેં નથી રાખ્યું, હું કરી લઉં પહેલા 1 મિનિટ. ઓકે, સો આ જે છે એ આપણું અત્યારે લોડ થઈ ગયું છે. મેં તમને લાસ્ટમાં આપણે આ TYBCની એપ્લિકેશન જે છે એ બનાવી હતી, રાઈટ, જે કોઈ કામની નથી, ખાલી જસ્ટ ડેમો માટે હતી. ઓકે, સો મૂવિંગ ટુવર્ડ ધ નેક્સ્ટ પોઈન્ટ. આપણે હવે એક કામ કરીએ, આને કાઢી જ નાખીએ, રાઈટ? સો જસ્ટ ક્લિક ઓન ડિલીટ, એટલે તમારી ફાઇલ જતી રહેશે, રાઈટ? હવે આ પ્લેન એમ્પ્ટી એપ્લિકેશન થઈ ગઈ તમારી પાસે. હવે તમે જોશો ને તો તમને ખબર હોય તો HTML ની અંદર ફોર્મ ટેગ આવતું, રાઈટ? એ ફોર્મ ટેગની ઉપર જે છે આપણે બધા કંટ્રોલ જે છે અલગ અલગ મૂકવાના હોય, રાઈટ? સો ફોર્મ ટેગની અંદર બધા એની ઉપર જે છે અલગ અલગ કંટ્રોલ મૂકવાના હોય. તો એ જ રીતે આપણા આ જે તમને વ્હાઇટ સ્ક્રીન દેખાય છે ને આખી, જો હું તમને ક્લિક કરીને દેખાડું, રાઈટ, એ વ્હાઇટ સ્ક્રીન જે છે ને એ લેઆઉટ છે આખું, રાઈટ? જે આખું બેકગ્રાઉન્ડની અંદર તમને વ્હાઇટ સ્ક્રીન દેખાય છે ને એ એક આખું લેઆઉટ હોય, અને લેઆઉટની ઉપર આપણે બધા કંટ્રોલ જે છે મૂકવાના હોય, રાઈટ? તો લેઆઉટ જે છે એ ઘણા ટાઈપના અલગ અલગ ટાઈપના હોઈ શકે. પેલું જે છે કન્સ્ટ્રેન્ટ લેઆઉટ, પછી અહીંયા લેઆઉટનો ઓપ્શન છે, કન્સ્ટ્રેન્ટ છે, પછી આ લિનિયર લેઆઉટ, વર્ટિકલ લેઆઉટ. એટલે લિનિયરમાં 2 આવે, હોરિઝોન્ટલ અને વર્ટિકલ. પછી એક રિલેટિવ લેઆઉટ આવે, ટેબલ લેઆઉટ આવે, ફ્રેમ લેઆઉટ આવે. સો એવા ઘણા બધા લેઆઉટ જે છે એન્ડ્રોઈડની અંદર અવેલેબલ છે. એ આપણે ડિટેલમાં શીખશું જ્યારે એનો ટોપિક આવશે ત્યારે, રાઈટ? સો બાય ડિફોલ્ટ તમે જ્યારે નેક્સ્ટ કરીને એપ્લિકેશન બનાવો છો તો એ કન્સ્ટ્રેન્ટ લેઆઉટ જે છે એ બને છે એની અંદર. એટલે આજે તમને વ્હાઇટ પોર્શન આખો દેખાય છે ને, રાઈટ, એ લેઆઉટ છે. હવે જે કંઈ પણ વસ્તુ હું ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશ ને, ઓકે, ફોર એક્ઝામ્પલ બટન જે છે હું અહીંથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને મૂકું છું, રાઈટ? તો આ બટન મેં ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને મૂક્યું તો આ જે છે ને એ કન્સ્ટ્રેન્ટ લેઆઉટની ઉપર જે છે એ ગયું. કન્સ્ટ્રેન્ટ એટલે કેવું થાય ખબર કે લેટ્સ સે કે હું એમ કહું મારે આ બટનની એક્ઝેક્ટ નીચે જ બીજું બટન જોઈએ છે, તો હું અહીંથી આમ ડ્રેગ એન્ડ ડ્રોપ કરી આ થોડુંક આમ લેવલ લઈશ અને આને મૂક્યું, રાઈટ? તો આ બીજું બટન જે છે ને એ પહેલી બટનની લેવલમાં આવ્યું કહેવાય. એટલે જેવું આને થોડુંક આમ ચેન્જીસ કરાવડાવીશ ને, રાઈટ, તો બીજું બટન છે એને ઇફેક્ટ નહીં કરે, રાઈટ? કારણ કે જો આ દેખાય તમને એરો કી જે છે, રાઈટ, આનાથી આમ એકચ્યુઅલી આમ જોડવાની હોય, બટ આપણે અત્યારે કંઈ નથી કરતા. કંટ્રોલ Z કરી દઉં છું, એને આપણે કંઈ સમજવાની જરૂર છે નહીં અત્યારે. સો આવા ડિફરન્ટ ટાઈપના લેઆઉટ્સ હોઈ શકે બધી વસ્તુની અંદર. ઓકે, સો આપણે અત્યારે કન્સ્ટ્રેન્ટ ઉપર વર્ક નહીં કરીએ, કારણ કે એકચ્યુઅલી કેવું થશે, જેવો પ્રોગ્રામ રન કરીશું તો આ બટન જે છે લેફ્ટ સાઈડની અંદર વહી જશે. જો તમે માઉસ ઓવર કરશો ને એટલે તમને એ બતાવશે કે ધીસ વ્યૂ ઇઝ નોટ કન્સ્ટ્રેન્ડ વર્ટિકલી. ઓકે, સેજ માઉસ ઓવર કરું છું અગેન. સો રન ટાઈમ ઇટ વિલ જમ્પ ટુ ધ ટોપ લેફ્ટ કોર્નર. જ્યાં સુધી તમે આને કન્સ્ટ્રેન્ટ જે છે પ્રોપરલી સેટ નહીં કરો ત્યાં સુધી જે છે એ બધા લેફ્ટ સાઈડ કોર્નર પર ભેગા થઈ જાય. સો એવું ન થાય એટલા માટે આપણે જે છે કન્સ્ટ્રેન્ટ લેઆઉટને બાય ડિફોલ્ટ ચેન્જ કરી નાખીએ છીએ. કઈ રીતે?
અહીંથી કન્વર્ટ વ્યૂ પર ક્લિક કરવાનું. ઓકે, કન્સ્ટ્રેન્ટને બદલે આપણે ટેમ્પરરી જે છે રિલેટિવ લેઆઉટ લઈ લઈએ છીએ અને એપ્લાય આપી દો. ઓકે, સો થોડીક વેઇટ કરી લેવાની, એટલે હવે કન્સ્ટ્રેન્ટ લેઆઉટને બદલે રિલેટિવ લેઆઉટ થઈ જશે. ઓકે, હવે રિલેટિવનું કામ કેવું છે ખબર છે? જો હું તમને બતાવું. રિલેટિવ એટલે એકબીજાની સાપેક્ષમાં હોય એવું, રાઈટ? ફોર એક્ઝામ્પલ હું આ એક બટન મેં અહીં મૂક્યું. ઓકે, ડ્રેગ એન્ડ ડ્રોપ કરતા વાર લાગશે આઈ થિંક. વેઇટ કરજો. ઓકે, સો ફોર એક્ઝામ્પલ એક બટન જે છે મેં આ જગ્યા ઉપર મૂક્યું, તો બીજું બટન જે છે ને એ એના રિલેટિવની અંદર હશે, રિલેટેડની અંદર. ઓકે, ફોર એક્ઝામ્પલ મેં આ રીતે મૂક્યું. સો આ રીતે કરશું ને, એક જ મિનિટ, એકચ્યુઅલી આમાં નથી પ્રોપરલી વર્ક થતું. નતર એવું હોય રિલેટિવ લેઆઉટની અંદર કે આ બંને બટન જે છે એકબીજા રિલેશનશિપની અંદર હોય. એટલે પેલું બટન તમે જેવું મૂવ કરાવડાવો તો એવું સેકન્ડ બટન પણ મૂવ થઈ જાય. બટ એક સેટિંગ જે છે ને એ મારાથી ક્યાંક ડિસેબલ થઈ ગયું છે, આઈ ડોન્ટ નો ક્યાંથી થઈ ગયું છે, જેથી કરીને એ રિલેટિવિટીનું કોન્સ્ટન્ટ જે છે એ વર્ક નથી કરતો. આઈ થિંક આ જ છે. ઓકે, સો જસ્ટ છોડ દે અત્યારે. સો આપણે અત્યારે જે છે સમજવાનું છે, બે વેલ્યુનો સમ કરતા જે છે આપણે શીખવાનું છે. સો આપણે એના માટે પહેલા શું લેશું? બે ટેક્સ્ટ બોક્સ લેશું. સો ટેક્સ્ટ બોક્સ લેવા માટે આપણે શું ક્લિક કરશું? ટેક્સ્ટ ઉપર. બાય ડિફોલ્ટ જે છે એ આપણે પ્લેન ટેક્સ્ટ લેશું. ઓકે, સો ક્લિક કરી ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને અહીં મૂકી દઈએ. ઓકે, થોડીક વાર પણ લાગે એવું થઈ શકે. ન આવે તો મહેનત કરવાની પાછી સેકન્ડ ટાઈમ પણ. ઓકે, સો આ ટેક્સ્ટ સોરી એડિટ ટેક્સ્ટ. એન્ડ્રોઈડની અંદર ટેક્સ્ટ બોક્સને એડિટ ટેક્સ્ટ કહેવામાં આવે છે બાય ડિફોલ્ટ. ઓકે, સો આપણું પહેલું એડિટ ટેક્સ્ટ છે. પછી ડ્રેગ એન્ડ ડ્રોપ કરીએ, રાઈટ? સેકન્ડ લઈ લઈએ. અને ત્રીજું કઈ વસ્તુ જોશે આપણે? બટન. ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને આપણે ત્રીજું બટન પણ લઈ લઈએ. ઓકે, સો આપણી પાસે ટોટલ 3 વસ્તુ થઈ ગઈ, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. ઓકે, આપણે આને થોડુંક એડજસ્ટ કરવાની ટ્રાય કરી દઈશું. ફોર એક્ઝામ્પલ બહુ એટલું બધું ન થાય ચાલશે, આપણે કંઈ ડિઝાઇનિંગથી મતલબ નથી. બટ એની પાછળનું તમને રીઝન સમજાવીશ કે તમે કઈ રીતે આ બટન પર વર્ક કર્યું. ઓકે, સો મૂવિંગ ટુવર્ડ ધ નેક્સ્ટ. હવે આપણે એનું કામ કરી લઈએ. લેટ્સ સે કે આ નેમ ઉપર જે ડિફોલ્ટ વેલ્યુ છે એ મારે ઇરેઝ કરવી છે. તો શું કરીશ? નેમ પર હું ક્લિક કરાવડાવીશ અહીંયાથી. આની XML ફાઇલ ઓપન કરીશ. ઓકે, સો આ મારી એની XML ફાઇલ છે. અને આ ટોટલ એડિટ ટેક્સ્ટ 1 અને એડિટ ટેક્સ્ટ 2. તો અહીંયા જો દેખાય છે તમને એન્ડ્રોઈડ કોલન ટેક્સ્ટ નેમ, તો આને હું બ્લેન્ક કરી નાખીશ. બ્લેન્ક કરવા કરતાં પણ આને છોડી જ દો આને. ઓકે, સો આને હું ઇરેઝ કરી નાખું. સો મારી પહેલી જે પ્રોપર્ટી હતી નેમ લખેલો આવશે એ ઇરેઝ થઈ જશે. એને બદલે ત્યાં ખાલી બ્લેન્ક વેલ્યુ હશે. ઓકે, આપણે એકવાર જોઈ લઈએ ટેસ્ટ કરીને. દેખાય છે આપણી પાસે બંને ટેક્સ્ટ બુક્સ આવી ગયા છે, બ્લેન્ક એ બ્લેન્ક છે એઝ ઇટ ઇઝ. ઓકે, then નેક્સ્ટ વન, બટન ઉપર જે છે બટન લખેલું છે એના બદલે કંઈક મારે બીજું કંઈક વેલ્યુ રાખવી છે. સો આપણે એવું કરી લઈએ કે ભાઈ ક્લિક હિયર ફોર સમ, રાઈટ? આપણે એવું પણ ડિસ્પ્લેમાં રાખી શકીએ ક્લિક હિયર ફોર સમ, કે આના પર ક્લિક કરો સમ કરવા માટે. ઓકે, સો અગેન મેક્સ. હવે આપણે એને મૂવ કરી જોઈએ, ચેક કરી લઈએ કે એવું ડિસ્પ્લેમાં આવી ગયું ડિઝાઇનની અંદર. તો કે હા, ડિઝાઇન પાર્ટની અંદર આવી ગયું છે. હવે તમારે કોડિંગ કરવાનું થાય. આ બંને ટેક્સ્ટ બોક્સનું જે છે અને બટનનું કોડિંગ કરવાનું થશે. તો પહેલાં બંને ટેક્સ્ટ બોક્સ જે છે એ તમારે તમારા કોડની અંદર લઈ આવવા પડે. કોડ વિન્ડોની અંદર જે છે તમારે લઈ આવવા પડે. તો એ કઈ રીતે લઈ આવશો? એના માટે તમારે શું કરવું પડે? તો પહેલાં તમારે એના માટે કરવું પડશે ડ્રાફ્ટિંગ. તમારી એપ્લિકેશનની અંદર કેટલા ટેક્સ્ટ બોક્સ છે ગણી લો, 1 અને 2, રાઈટ? તો ટેક્સ્ટ બોક્સના અહીંયા શું કહેવામાં આવે છે? આપણે એન્ડ્રોઈડની અંદર એડિટ ટેક્સ્ટ કહેવામાં આવે છે. સો આપણે અહીંયા ડિક્લેર કરાવડાવશું પબ્લિક એડિટ ટેક્સ્ટ. આપણે કેમ જાવાની અંદર ટેક્સ્ટ બોક્સના બધાના ઓબ્જેક્ટ ક્રિએટ કરતા, તો એ રીતે આપણે પણ અહીંયા એડિટ ટેક્સ્ટના બધાના ઓબ્જેક્ટ ક્રિએટ કરશું. સો ફોર એક્ઝામ્પલ E1, E2. શું કામ E1 ને E2? કારણ કે ટોટલ ટેક્સ્ટ બોક્સ કેટલા છે મારી પાસે? 2 છે, તો આપણે ઓબ્જેક્ટ લીધા 2, રાઈટ? આવું નામ એકચ્યુઅલી ના અપાય E1 E2. ઓકે, આપણે કંઈક આવું નામ આપીએ એડિટ 1, એડિટ 2.
ઓકે, હવે જો અહીંયા એડિટ ટેક્સ્ટ ઉપર રેડ કલરની વોર્નિંગ આવે છે. ધેટ મીન્સ કે આ જે છે એ કંઈક સક્સેસફુલ થયું નથી. શું કામ નથી થયું? કારણ કે એકચ્યુઅલી એના ક્લાસ જે છે ને ઇમ્પોર્ટ ના થયા હોય. રાઈટ, અત્યારે જો એન્ડ્રોઈડ ઓએસ ડોટ બંડલ ને એન્ડ્રોઈડ એપ કોમ્પેક્ટિવિટી આટલા જ ક્લાસ ઇમ્પોર્ટ થયા છે, બાકીના એક ઇમ્પોર્ટ નથી થયા. તો આપણે શું કરશું, એના પર ક્લિક કરી અને અલ્ટર એન્ટર આપશું. રાઈટ, યાદ રાખજો કીવર્ડ અલ્ટરની સ્વિચ દબાઈ રાખવાની, પછી એન્ટર આપવાનું. જેવું અલ્ટર એન્ટર આપશો એટલે તમને આટલો મેનુ ઓપન ઓટોમેટિક થઈ જશે. સો અત્યારે આપણે એડિટ ટેક્સ્ટને રિલેટેડ જે ક્લાસ ઘટે છે તો આપણે ઇમ્પોર્ટ કરી લઈએ. એટલે જો તમને અહીંયા મેસેજ આવી ગયું એટલે એકચ્યુઅલી ઇમ્પોર્ટ થઈ ગયા અને પેકેજ જે હતા ઘટતા હતા એ ઇમ્પોર્ટ થઈ ગયા. android.widget.edit.text. એટલે હવે તમારું એડિટ ટેક્સ્ટ છે વર્ક કરશે. સો આ તો વાત થઈ એડિટ ટેક્સ્ટની. હજી શું છે આપણી પાસે બીજું એક બટન પણ છે. આપણે શું લઈ લઈશું પહેલા, પબ્લિક બટન b1. રાઈટ, તો બટનના પણ ક્લાસ નથી અત્યારે, તો બટનના પણ ક્લાસ ઇમ્પોર્ટ કરવા પડશે. સો અલ્ટર એન્ટર આપીને ઇમ્પોર્ટ, એટલે આ બટન પણ ઇમ્પોર્ટ થઈ ગયું. હવે આ બંને ટેક્સ્ટ બોક્સની હારે, રાઈટ, આ આપણી કોડિંગ વિન્ડો છે, આ આપણી ડિઝાઇન વિન્ડો છે. તો આ એડિટ 1 ને એડિટ 2 ની હારે આ એડિટ ટેક્સ્ટ 1 ને એડિટ ટેક્સ્ટ 2 આ બે વસ્તુને બાઇન્ડ કરાવવી પડે. તો બાઇન્ડ કઈ રીતે થાય? રાઈટ, તો એન્ડ્રોઈડની અંદર મેં તમને આપણે એક્ટિવિટીની લાઈફ સાયકલ શીખતા હતા, એમાં તમને કીધું હતું કે સૌથી પહેલી મેથડ જે છે એ કઈ કોલ થશે, ઓન ક્રિએટ. રાઈટ, ઓન ક્રિએટ કોલ થાય, પછી આ સુપર ડોટ ઓન ક્રિએટ અત્યારે છોડી દો. પછી મેથડ આવે છે સેટ કન્ટેન્ટ વ્યૂ. આ જે છે ને આ જે લાઈન લખેલી છે એનાથી તમારી એક્ટિવિટી ફાઇલ જે અહીંયા છે ને આપણી આ ડિઝાઇન ફાઇલ એ એકચ્યુઅલી તમારી સ્ક્રીનની સામે ડિસ્પ્લે થાય છે. રાઈટ, જો હું આ લાઈનને કમેન્ટ આપી દઉં ને તો તમારી એક્ટિવિટી જે છે એ ડિસ્પ્લે જ ના થાય. રાઈટ, તમારી એપ્લિકેશન જે છે એક જોવા જઈએ તો આમ રન થઈ ગયું હોય પણ એકચ્યુઅલી સ્ક્રીન આવે જ નહીં. રાઈટ, સો કહેવાનો મિનિંગ એવું થાય કે જે ફાઇલ તમારે રન કરાવવી હોય ને એ ફાઇલનું નામ તમારે જે છે એ આની અંદર લખવાનું. હવે બીજો એક ક્વેશ્ચન થાય કે આ આર ડોટ લેઆઉટ એટલે શું? તો મેં તમને કીધું હતું એન્ડ્રોઈડની અંદર ઓટો જનરેટેડ ફાઇલનું નામ શું હોય, આર ડોટ જાવા. રાઈટ, તો જેવું પણ તમે આ ટેક્સ્ટ બોક્સ કેવું કંઈ પણ ડ્રેગ એન્ડ ડ્રોપ કરશો એટલે પહેલાં એની એક એન્ટ્રી જે છે ને આ એડિટ ટેક્સ્ટ બાય ડિફોલ્ટ આનું નામ શું છે, જો એનું આઈડી જે છે શું છે અહીંયા લખેલું જો રાઈટ હેન્ડ સાઈડ ઉપર એડિટ ટેક્સ્ટ. રાઈટ, આ બીજાનું શું છે, એડિટ ટેક્સ્ટ 2. તો આવી જેવું તમે અહીંથી આમ ડ્રેગ એન્ડ ડ્રોપ કરો ને એટલે આવી એડિટ ટેક્સ્ટ અને એડિટ ટેક્સ્ટ 2 ની એન્ટ્રી જે છે એ તમારી આર ડોટ જાવા ફાઇલમાં પડી હોય. તો તમારે એ આર ડોટ જાવા ફાઇલમાંથી જે છે તમારે બધી લેઆઉટ હોય કે તમારી આ એડિટ ટેક્સ્ટ હોય તમારે બધા ગોતવાના અને એને તમારે પહેલાં મેન્યુઅલી આની હારે બાઇન્ડ કરાવવાના. રાઈટ, સો લેઆઉટમાં પણ એવું છે કે તમારે લેઆઉટ નામના ફોલ્ડરની અંદરથી એક્ટિવિટી અંડરસ્કોર મેઇન ડોટ એક્સએમએલ નામની ફાઇલ છે એ તમારે ડિસ્પ્લેમાં લઈ આવવાની છે. એટલે જો રિસોર્સ નામના ફોલ્ડરની અંદર લેઆઉટ નામનું ફોલ્ડર છે, લેઆઉટની અંદર કઈ ફાઇલ છે આપણી એક્ટિવિટી અંડરસ્કોર મેઇન. તો આ ફાઇલ જે છે ને તમારી પહેલી ડિસ્પ્લેમાં આવશે જ્યારે પ્રોગ્રામ રન કરશો ત્યારે. હવે ફોર એક્ઝામ્પલ એક્ટિવિટી અંડરસ્કોર મેઇન 2 કરી નાખું તો અત્યારે શું થશે, અત્યારે એરર આવવાની છે. શું કામે? કારણ કે એક્ટિવિટી અંડરસ્કોર મેઇન 2 નથી, લેઆઉટ નામના ફોલ્ડરની અંદર છે અત્યારે એક ફાઇલ નથી ને, એક જ ફાઇલ છે ખાલી એક્ટિવિટી અંડરસ્કોર મેઇન 2 નથી. તો કાં તો તમારે એક્ટિવિટી અંડરસ્કોર મેઇન 2 એટલે બીજી સ્ક્રીન બનાવવી પડે અથવા તો અહીંથી કાઢી નાખો તોય થાય. ઓકે, સો આ રીતનું સિમ્પલ સ્ટ્રક્ચર હોય છે આની અંદર. ઓકે, બધી વસ્તુ જે છે ને એ આર ડોટ નામની ફાઇલની અંદર જ હોય, આર ડોટ જાવા ફાઇલની અંદર. તમારે સ્ટ્રિંગ જોતી હોય તો આર ડોટ લેઆઉટને બદલે આર ડોટ સ્ટ્રિંગ ત્યાંથી તમે ફેચ કરી શકો. રાઈટ, બટ એ આપણે જેમ જેમ આગળ વધતા જશું એમ તમારે ડિટેલમાં આવતું જશે. સો મૂવિંગ વિથ ધ લેઆઉટ ફાઇલ. હવે જેટલા પણ તમે એડિટ ટેક્સ્ટ અહીંયા બાઇન્ડ કરાવ્યો છે એ બધાની અંદર વેલ્યુ આપવી પડે કે એડિટ 1 છે તો એડિટ 1 ની યાર આપણે કયું વસ્તુ બાઇન્ડ કરાવડાવશું, આ એડિટ ટેક્સ્ટ પેલું. રાઈટ, એડિટ 2 છે આપણું જાવા ફાઇલનું જે એડિટ 2 છે એની યારે કઈ વસ્તુ બાઇન્ડ કરાવશું, એડિટ ટેક્સ્ટ 2. તો બાઇન્ડ કરવા માટે તમારે કરવું શું પડે, આ સેટ કન્ટેન્ટ વ્યૂ પછી તમારે લખવાનું આની અંદર એડિટ 1 ઇક્વલ ટુ, હવે એડિટ ટેક્સ્ટ છે એ એડિટ 1 જે છે એ કેવા ટાઈપનો ઓબ્જેક્ટ છે, તો કે એડિટ ટેક્સ્ટ ટાઈપનો ઓબ્જેક્ટ છે. તો અહીંયા બ્રેકેટની અંદર આપણે કાસ્ટિંગ કરીએ કે એડિટ ટેક્સ્ટ અને પછી એન્ડ્રોઈડની એક મેથડ છે, કઈ મેથડ છે, ફાઇન્ડ વ્યૂ બાય આઈડી. જેમ HTML ની અંદર હતી ને ગેટ એલિમેન્ટ બાય આઈડી. રાઈટ, એ રીતે એન્ડ્રોઈડની એક મેથડ છે ફાઇન્ડ વ્યૂ બાય આઈડી.
એટલે કે એન્ડ્રોઈડની જાવા ફાઇલની અંદરથી r.java ફાઇલમાંથી જે આઈડી હોય એ તમે ફેચ કરી આવો. તો કઈ રીતના? તો આ રીતે લખી રહ્યું કે r.id. હવે જેવું તમે ત્યાં એડિટ ટેક્સ્ટ ટાઈપ કરશો અહીંયા, એટલે જો આપણા જે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને આપણે બે ટેક્સ્ટ બોક્સ મૂકેલા છે ને અહીંયા આવી ગયા, દેખાય છે એડિટ ટેક્સ્ટ અને એડિટ ટેક્સ્ટ 2. તો પેલું જે એડિટ 1 છે એમાં તમારે કઈ વસ્તુ બાઇન્ડ કરાવી છે? તો કે મારે એડિટ ટેક્સ્ટ જે છે એ બાઇન્ડ કરાવવું છે. ઓકે, તો આ તો વાત થઈ ખાલી પહેલા ટેક્સ્ટ બોક્સની. હજી શું કરવું પડશે? બીજા ટેક્સ્ટ બોક્સની કોડિંગ કરવું પડશે. તો આને પેસ્ટ કરી દો અહીંયા r.id.edit ટેક્સ્ટ કેટલામું 2. ઓકે, અહીંયા તો ઓબ્જેક્ટ તમારે એડિટ ટેક્સ્ટ રાખવાનું. અહીંયા એડિટ ટેક્સ્ટ શું થઈ જાય? એડિટ 1 ને બદલે એડિટ 2 થઈ જાય. રાઈટ, આને સિમ્પલી જે છે ને આપણે બાઇન્ડિંગ કર્યું કહેવાય. બાઇન્ડિંગ શું કામે? કારણ કે XML ફાઇલ જે છે એ આખી અલગ છે. રાઈટ, તમારી કોડિંગ ફાઇલ આખી અલગ છે. તો XML ફાઇલની અંદર જેટલા પણ ઓબ્જેક્ટ હોય એની એન્ટ્રી ક્યાં પડે? સીધી આ જાવા ફાઇલની અંદર પડે, જનરેટેડ જાવા ફાઇલની અંદર. તો એ જાવા ફાઇલમાંથી આપણે વેરિયેબલ બધા લઈ આવી અને આપણે ક્યાં બાઇન્ડ કર્યા? આપણી મેઇન એક્ટિવિટીની અંદર બાઇન્ડ કર્યા. તો આ રીતે જે છે ને એનું કાસ્ટિંગ અથવા તમારે બાઇન્ડિંગ કરવું પડે, કમ્પલસરી કરવું પડે. જો તમે એ ટેક્સ્ટ બોક્સ છે યુઝ કરતા હોય તો તમારે એનું કમ્પલસરી બાઇન્ડિંગ કરવાનું જ. રાઈટ, આ નહીં કરો ને તો એપ્લિકેશન જે છે સીધી બંધ થઈ જાય. હું તમને એનું પણ પ્રેક્ટિકલ બતાવીશ. સો હવે જે તમારું એડિટ ટેક્સ્ટ 1 જે હતું, રાઈટ, આ જે આ ફર્સ્ટ નંબરનું એડિટ ટેક્સ્ટ છે એ જાવા ફાઇલની અંદર કયા નામથી આઈડેન્ટિફાય થશે? એડિટ 1 થી. અને આ સેકન્ડ નંબરનું જે એડિટ ટેક્સ્ટ છે એ જાવા ફાઇલની અંદર કયા નામથી આઈડેન્ટિફાય થશે? એડિટ 2 થી. એટલે તમારે એકચ્યુઅલી આ એડિટ ટેક્સ્ટ 1 ને 2 ભૂલી જવાનું. એના બદલે હવે યાદ શું રાખવાનું હોય? એડિટ 1 ને એડિટ 2. ક્લિયર થયું આટલી વસ્તુ? નેક્સ્ટ પોઈન્ટ કે આપણે સમ કરવા માટે જનરલી કરીએ શું કે આપણે બટન ઉપર ક્લિક કરીએ ત્યારે સમ થવું જોઈએ ને. તો બટન ઉપર ક્લિક કરવું હોય તો એન્ડ્રોઈડની અંદર મેથડ તમે કઈ રીતે બનાવી શકો? ઓન ક્લિક મેથડ તો બહુ ઇઝી છે. જસ્ટ તમે ડિઝાઇન ફાઇલની અંદર જાઓ, રાઈટ, આ બટન ઉપર સિલેક્ટ કરો, બટનને ખાલી થઈ ગયું સિલેક્ટ. એના પછી અહીંયા XML ફાઇલ ઓપન કરવાની, ડિઝાઇન ફાઇલ. એટલે આ તમારું બટન છે, રાઈટ. તો અહીંથી તમે પ્રોપર્ટી જે છે એને લખી શકો. કઈ રીતે? અહીંથી એન્ટર આપી દીધો. આ સ્લેશની પહેલા છે એટલે યાદ રાખજો. જસ્ટ રાઇટ ડાઉન એન્ડ્રોઈડ ઓન ક્લિક. કે જ્યારે આ બટન 5 ઉપર ક્લિક થાય ત્યારે તમારે કઈ મેથડ કોલ કરવી છે એ મેથડનું નામ લખો. તો ફોર એક્ઝામ્પલ લખાવું છું test1. ઓકે, સેવ કરવાની જરૂર નથી, ઓટોમેટિક સેવ જ હોય છે. તો test1 ની અંદર અત્યારે જો એરર આવે છે. શું કામ એરર આવે છે? એની પાછળનું રીઝન શું છે? જો તમે માઉસ ઓવર કરશો ને એટલે તમને કહે કે ભાઈ હજી સુધી જે છે ને એવી એક ઇવેન્ટ જનરેટ થઈ નથી. રાઈટ, તો એક ઓપ્શન એવું છે કે તમે અહીંયા ક્લિક કરી દો સીધું એટલે ઓટોમેટિકલી test1 જે છે એ બની જશે મેઇન એક્ટિવિટીની અંદર. ઓકે, અથવા તો મેન્યુઅલી તમે બનાવો. તો આપણે અત્યારે મેન્યુઅલી જ આપણે test1 નામની મેથડ જે છે કોલ કરશું. કઈ રીતે? સો મેઇન એક્ટિવિટી.java ફાઇલ ઓપન કરો. આ પ્રોટેક્ટેડ વોઇડ ઓન ક્રિએટ ને કઈ હળી કરવાની જરૂર છે નહીં. આપણે પોતાની ખુદની એક મેથડ બનાવી છે. તો શું કરશું આપણે? સીધું જસ્ટ રાઇટ ડાઉન પબ્લિક void. શું કામ? કારણ કે એ આપણે એ મેથડ જે છે કઈ વેલ્યુ રિટર્ન કરવાની નથી, એટલા માટે અહીંયા void લખીએ છીએ. પછી આપણી મેથડ નામ શું છે? test1 બ્રેકેટની અંદર view v. એ સમજાવું છું શું છે એ. રાઈટ, હવે સી ઘણી વાર એવું થાય કે આપણે 15-20 બટન હોય, રાઈટ, 20 બટન હોય એની અંદર એક જ મેથડ કોલ કરાવડાવી હોય, રાઈટ, અને પછી એ મેથડ કોલ થાય. ધારો કે test1 નામની મેથડ જે છે એ 20 બટન ઉપર લખેલી છે. તો 20 બટન જે છે એ ક્લિક કરશે એટલે એક જ મેથડ કોલ થવાની છે test1. બટ test1 ની અંદર પછી ખબર કેમ પડે કે 20 બટનમાંથી કયું બટન ક્લિક થયું છે? એ સમજાણું? બટન 1, બટન 2, બટન 3, બટન 4. હવે 4 ઉપર ક્લિક કરું તો એ test1 કોલ થવાની છે. 7 નામના બટન ઉપર ક્લિક કરું તો એ test1 કોલ થાય. 11 ઉપર ક્લિક કરાવડાવીશ 11 નંબરના બટન ઉપર તો એ test1 જ કોલ થાય. તો એકચ્યુઅલી test1 હોય એને ખબર કેમ પડે કે કયું બટન કોલ થયું છે? રાઈટ, તો એ જે છે ને એ તમે આ ઓબ્જેક્ટ થ્રુ જાણી શકો. વ્યૂ ઓબ્જેક્ટ છે ને એ એકચ્યુઅલી એ આઈડેન્ટિફાઈ કરશે કઈ વસ્તુ ક્લિક થઈને આવી છે. રાઈટ, સો એ વ્યૂનો જે ઓબ્જેક્ટ હોય ને આ વી નામનો ઓબ્જેક્ટ, એના ઉપરથી તમે આઈડેન્ટિફાઈ ઇઝીલી કરી શકશો. રાઈટ, કે કયું બટન ક્લિક થયું છે તમારું. સો એનો પણ અલગ પ્રોગ્રામ આવશે.
અત્યારે તમે ખાલી એમને યાદ રાખી લો કે આ રીતે વ્યૂ વી રાખવું જરૂરી છે. સો આના ક્લાસ જે ઇમ્પોર્ટ નથી થયા તો આપણે શું કરશું, અગેન અલ્ટર એન્ટર અને અહીંયા શું કરી દઈશું, ઇમ્પોર્ટ. એટલે એનું પણ જો વ્યૂનો ક્લાસ પણ ઇમ્પોર્ટ થઈ ગયો, એટલે હવે અહીંથી એરર જતી રહી. સો હવે આપણે બે વેલ્યુનો સમ કરવો હોય તો આપણે શું કરવું પડે? સમ માટેની પ્રોસેસ બધા લોકોને ખબર જ છે, એકદમ ઈઝી છે, રાઈટ? બે વેરિયેબલ લઈ લો સીધા કે ઓકે ઇન્ટીજર a, b, c થઈ ગયું. પછી લખવાનું c = a + b. પણ a + b માં a અને b નામના વેરિયેબલમાં વેલ્યુ તો હોવી જોઈએ ને, રાઈટ? સો એના માટે તમારે શું કરવું પડે? પેલા a અને b નામના વેરિયેબલમાં વેલ્યુ નાખવી પડે. ઓકે, તો કઈ રીતે વેલ્યુ નાખશું? તમને યાદ હોય તો જાવાની એક મેથડ છે ગેટ ટેક્સ્ટ કરીને. ગેટ ટેક્સ્ટ વેલ્યુ જે છે, ગેટ ટેક્સ્ટ મેથડ એ શું કરશે, ટેક્સ્ટ બોક્સમાં જે વેલ્યુ રહેલી હોય ને એ તમારા વેરિયેબલમાં ફેચ કરીને નાખી દે. તો આપણે એક કામ કરી, એ નામના વેરિયેબલમાં આપણે વેલ્યુ સ્ટોર કરાવડાવીએ. તો વેલ્યુ સ્ટોર કરવી છે, કયા વેરિયેબલની વેલ્યુ સ્ટોર કરવી છે? એટલે કે પેલા જે એડિટ ટેક્સ્ટ 1 માં હોય, રાઈટ? હવે એડિટ ટેક્સ્ટ છે અહીંયા જાવા ફાઇલની અંદર કેવું થઈ ગયું છે, એડિટ 1. તો કે જે એડિટ ટેક્સ્ટ 1 ની અંદર હોય એ વેલ્યુ અહીંયા સ્ટોર થવી જોઈએ. તો આપણે સીધું આપણે એડિટ 1 જે છે ઓબ્જેક્ટ યુઝ કરશું, એડિટ 1 ડોટ ગેટ ટેક્સ્ટ. હવે જેવું અહીં સેમિકોલોન કરી દઈશ તો એરર આવશે. આ બહુ સમજવા જેવી વસ્તુ છે. શું કામ એરર આવશે? કારણ કે જ્યારે પણ એડિટ ટેક્સ્ટમાંથી ગેટ ટેક્સ્ટ કરાવશું ને, રાઈટ, તો એ સ્ટ્રિંગ વેલ્યુ રિટર્ન થતી હોય. અને સ્ટ્રિંગ વેલ્યુ અને આ જે છે વેરિયેબલ એ કેવો છે, ઇન્ટીજર વેરિયેબલ છે. તો એટલે બટ ઓબ્વિયસ છે આ બે મેચ નો થાય એટલે તમને એરર આપશે, રાઈટ? દેખાય જો આ મેસેજ દેખાડે છે કે ઇનકોમ્પિટેબલ ટાઈપ્સ રિક્વાયર્ડ છે ઇન્ટીજર અને મળે છે એડિટ ટેક્સ્ટ, એટલે કે ટેક્સ્ટ વેલ્યુ તમને મળે છે. તો તમારે આનું સોલ્યુશન કરવું હોય તો શું કરી શકો? બે ઓપ્શન છે, કાં તો આ ઇન્ટીજર વેરિયેબલ છે એને બદલે સ્ટ્રિંગ કરી નાખો, અથવા તો આ જે વેલ્યુ રિટર્ન થાય છે એને કેમાં કન્વર્ટ કરો, ઇન્ટીજરની અંદર કન્વર્ટ કરો. તો ઇન્ટીજરમાં કન્વર્ટ કરવા માટે એક મેથડ છે, જાવાની અંદર તમે શીખેલા છો, રાઈટ? ઇન્ટીજર, ઓકે, આઈ કેપિટલ, રાઈટ, ઇન્ટીજર ડોટ પાર્સ int. જેવું એન્ટર આપશો એટલે તમને શું કરશે, તમે આ બ્રેકેટની અંદર જે વેલ્યુ ઇનપુટ કરશો ને એને કેમાં કન્વર્ટ કરી નાખશે, ઇન્ટીજરની અંદર કન્વર્ટ કરી નાખશે. સો આપણે બ્રેકેટની અંદર કઈ વેલ્યુ લખશું, આપણે એડિટ 1 ડોટ ગેટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રિંગ. સમજાણું આખું શું થશે કે પેલા ટેક્સ્ટ બોક્સમાંથી વેલ્યુ લઈ આવશે. એટલે ટેક્સ્ટ બોક્સમાંથી વેલ્યુ એવી કેવી હોય, સ્ટ્રિંગ ટાઈપમાં હોય. સ્ટ્રિંગ ટાઈપમાંથી ઇન્ટીજર ડોટ પાર્સ int શું કરશે, ઇન્ટીજરમાં કન્વર્ટ કરશે. અને ઇન્ટીજરમાં કન્વર્ટ કર્યા પછી કયા વેરિયેબલમાં સ્ટોર કરશે, એ નામના વેરિયેબલમાં સ્ટોર કરશે. સો આ તો વાત થઈ પહેલા ટેક્સ્ટ બોક્સમાંથી વેલ્યુ લઈ આવવાની. હજી આપણે બીજા ટેક્સ્ટ બોક્સમાંથી પણ વેલ્યુ લઈ આવવી પડશે. સો આપણે શું કરશું, b = અગેન સેમ પ્રોસિજર, ઇન્ટીજર ડોટ પાર્સ int ઇન્ટુ બ્રેકેટ. હવે કયા વેરિયેબલમાંથી વેલ્યુ લઈ આવશું, આપણે એડિટ ટેક્સ્ટ 2 માંથી. બને ત્યાં સુધી એન્ટર ઓછી આપવી, ઓકે, ગેટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રિંગ. એટલે સેમ ઉપર જેવી પ્રોસેસ થશે, રાઈટ? કે પહેલા એડિટ ટેક્સ્ટમાંથી વેલ્યુ લઈ આવશે, વેલ્યુ લઈ આવ્યા પછી કેમાં કન્વર્ટ કરશે, ઇન્ટીજરમાં, અને પછી કયા વેરિયેબલમાં સ્ટોર કરશે, b નામના વેરિયેબલમાં સ્ટોર કરશે. એટલે હવે a અને b નામના વેરિયેબલની અંદર બે ટેક્સ્ટ બોક્સની વેલ્યુ આવી જશે. સિમ્પલી સમ કરવા માટે શું કરવું પડે, ખાલી you just write down c = a + b. ઓકે, સો છેલ્લો જે આન્સર આવ્યો, લાસ્ટ આન્સર, એ આપણો કયા વેરિયેબલમાં આવ્યો છે, અત્યારે c નામના વેરિયેબલમાં આવ્યો છે. તો હવે c નામનો વેરિયેબલ જે છે એ આપણે ડિસ્પ્લે કરાવશું. તો હું તમને અહીંયા એક વસ્તુ દેખાડું. તમને ખબર હોય તો એન્ડ્રોઈડની અંદર તમને મેસેજ આવતો હોય, ખબર છે, નો ઇન્ટરનેટ કનેક્શન, અથવા તમે કોન્ટેક્ટ નંબર કેવું કંઈક ડિલીટ કરો ને એટલે તમને મેસેજ આવે કે મેસેજ ડિલીટેડ. થોડી વાર પૂરતો આવે મેસેજ અને પછી જતો રહે, પાછળ બ્લેક બેકગ્રાઉન્ડ હોય જનરલી, રાઈટ? કોન્ટેક્ટ ડિલીટ કરો એટલે તમને મેસેજ આવે છે કોન્ટેક્ટ ડિલીટેડ, પછી થોડી વાર પછી જતો રહે 1 સેકન્ડની અંદર. તો એન્ડ્રોઈડની અંદર એ જે મેસેજ આવે છે ને એને ટોસ્ટ કહેવામાં આવે છે. જો હું અહીં લખું છું ટોસ્ટ, રાઈટ? ખાવાનો ટોસ્ટ નથી, એટલે એવું ના કરતા. એન્ડ્રોઈડની અંદર એ જે મેસેજ ડિસ્પ્લે કરવાની સિસ્ટમ છે એને ટોસ્ટ કહેવામાં આવે છે. જનરલી આપણે બીજા બધા લેંગ્વેજ હોય C# ની બધી, એની અંદર આપણે મેસેજ બોક્સ કહીએ છીએ, રાઈટ? તો એ રીતે એન્ડ્રોઈડની અંદર એ જે તમને મેસેજ ડિસ્પ્લે થાય છે ને એને ટોસ્ટ કહેવામાં આવે છે.
સો આપણે મેસેજ જે છે એ ટોસ્ટમાં ડિસ્પ્લે કરાવશું, રાઈટ? તો ટોસ્ટની આર્ગ્યુમેન્ટ કેટલી છે? 3 આર્ગ્યુમેન્ટ છે. તો પહેલા તમારે ટોસ્ટ ડિસ્પ્લે કરવો હોય તમારે આ રીતે કરવું પડશે, ટોસ્ટ ડોટ મેક ટેક્સ્ટ, રાઈટ? અને પછી અહીંથી તમે કોઈ પણ વસ્તુ સ્પેસિફાઈ કરી શકો, ફોર એક્ઝામ્પલ ગેટ એપ્લિકેશન કન્ટેક્સ. એટલે ગેટ એપ્લિકેશન કન્ટેક્સનો મિનિંગ એવો થાય છે ધીસ કરંટ જે તમારી સ્ક્રીન હોય, રાઈટ, એ રીતે રિપ્રેઝેન્ટ કરે છે ગેટ એપ્લિકેશન કન્ટેક્સ. ઘણા લોકો અહીંયા ધીસ લખે તો પણ ચાલે, પણ ગેટ એપ્લિકેશન કન્ટેક્સ ના ચાલે ને તો ધીસ લખી નાખવાનું. બાકી તમે ગેટ એપ્લિકેશન કન્ટેક્સનો યુઝ કરી શકો. એટલે કરંટ સિનેરિયો અથવા તો કરંટ સ્ક્રીનમાં જે વર્ક કરતો હોય એની વાત છે આપણે, રાઈટ? સો એની ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ જે છે એ હતી. સેકન્ડ આર્ગ્યુમેન્ટ જે તમારે મેસેજ ડિસ્પ્લે કરવો છે એ મેસેજ તમારે કરવાનો. સો ફોર એક્ઝામ્પલ ડબલ કોટની અંદર મારે મેસેજ પાસ કરવો છે કે હાય એવરીવન, તો આમે ચાલે, રાઈટ? તમે ખાલી મેસેજ ડિસ્પ્લે કરાવડાવો તો એ વાંધો નહીં. અને થર્ડ આર્ગ્યુમેન્ટ કે ટોસ્ટ જે છે, જો અહીં દેખાય જ તમને મેસેજમાં દેખાડે છે, જેવું અહીં કોમા કરશો ને એટલે તમને બતાવશે, જો આ @ સાઇન વાળું ઇન્ટીજર ડ્યુરેશન, કે તમારે મેસેજ જે છે એ કેટલી વાર સુધી ડિસ્પ્લેમાં રાખવો છે, રાઈટ? એમાં બે ટાઈપ આવે, એક લોંગ આવે અને એક શોર્ટ આવે. જો હું લોંગ રાખીશ ને તો મેસેજ જે છે મને થોડીક ઝાઝી વાર માટે ડિસ્પ્લેમાં આવશે અને પછી જશે, અને શોર્ટ રાખીશ તો એકવાર ડિસ્પ્લેમાં આવીને તરત વયો જશે, રાઈટ? એટલે આપણે કોન્ટેક્ટ ડિલીટ કરીને જે આવે છે ને એ આપણું શોર્ટ મેસેજ કહેવાય. આપણે કેમ એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરીએ તો મેસેજ આવી જાય ને કે એપ્લિકેશન અનઇન્સ્ટોલ્ડ, તો એ થોડીક વાર માટે આવે ને જતો રહે. ઓલું લોંગ રાખીશ ને થોડીક વાર રહેશે અને પછી વહી જશે, રાઈટ? સો એ બંને આપણે ડિફરન્ટ અત્યારે ચેક કરીને જોઈએ પહેલા. તો આપણે પહેલા અત્યારે શોર્ટ ડિફિનેશન રાખીએ. તો એના માટે તમારે આ રીતે લખવું પડશે કે ટોસ્ટ ડોટ લેન્થ, રાઈટ? ટોસ્ટ ડોટ લેન્થ લોંગ અને લેન્થ શોર્ટ. સો આપણે પહેલા શોર્ટ રાખીએ, એન્ટ રાખી દી. પછી આની મેથડ છે ડોટ શો. તો આ રીતે જે તમારે એક ખાલી મેસેજ ડિસ્પ્લે કરવા માટે આટલે 3 આર્ગ્યુમેન્ટ જે છે એ પાસ કરવી પડશે. અગેન રિપીટ કરું કારણ કે એક્ઝામમાં ટોસ્ટ વિશે પૂછાય છે તમને. ટોસ્ટ ડોટ મેક ટેક્સ્ટ, રાઈટ? આ એની મેથડ છે. એની અંદર 3 આર્ગ્યુમેન્ટ છે. પહેલી જે છે જે સિનેરિયોમાં વર્ક કરતા હોય એટલે આઈધર યુ કેન સ્પેસિફાઈ ધીસ અથવા તો ગેટ એપ્લિકેશન કન્ટેક્સ. સેકન્ડ આર્ગ્યુમેન્ટ જે છે એની જે તમારે ટેક્સ્ટ ડિસ્પ્લે કરાવી છે ટેક્સ્ટ. અને થર્ડ આર્ગ્યુમેન્ટ જે છે એ તમારો ટોટલ ટોસ્ટનો લેન્થ કેટલી રાખવી છે, ડિસ્પ્લે ટાઈમ કેટલો રાખવો છે એ તમે સ્પેસિફાઈ કરી શકો. અને પછી બ્રેકેટ ઓવર થાય પછી એની ડોટ શો મેથડ, એટલે જેનાથી ટોસ્ટ ડિસ્પ્લેમાં આવશે. નહીતર એકચ્યુઅલી ખાલી ડોટ શો નહીં લખો ને તો ડિસ્પ્લેમાં નહીં આવે ટોસ્ટ. ઓકે, સો હવે આ એપ્લિકેશન રન કરાવશું તો આપણું આઉટપુટ કેવું હશે કે જ્યારે હું test1 નામના બટન ઉપર ક્લિક કરાવડાવીશ તો મને મેસેજમાં શું આવવું જોઈએ? હાય એવરીવન. તો પહેલા એક કામ કરીએ, આપણે ખાલી હાય એવરીવન જે છે એ ડિસ્પ્લે કરાવીએ. પછી જે છે આ સી નામનો વેરિયેબલ જે છે આની અંદર ડિસ્પ્લે કરાવશું. ઓકે, સો મેં મારો અત્યારે એન્ડ્રોઈડ ડિવાઇસ છે ઓલરેડી કનેક્ટ કરેલો જ છે, તો હું અહીંથી સીધું રન કરાવું છું. એટલે આ એપ્લિકેશન જે છે એ સીધી મારા ફોનમાં ઇન્સ્ટોલ થશે. ઓકે, એપ્લિકેશન નામ શું છે? માય ડેમો એપ્લિકેશન નામ છે, જો તમને એક કોર્નર ઉપર બતાવતું હોય છે. ઓકે, સો ગ્રેડલ ની બધી વસ્તુ બિલ્ડ થાય છે ત્યાં સુધી વેઇટ કરવાનું. બહુ નીરખીને બહુ સમજીને આ લેક્ચર જે છે એ જોજો. શું કામ? કારણ કે જો આમાં નહીં ખબર પડે ને પહેલી લેક્ચરની અંદર તો આના પછીના બધા લેક્ચરમાં બેસવાનું રહેશે, રાઈટ? એટલા માટે તમને સજેસ્ટ કરું છું કે આખો લેક્ચર જે છે તમે ભરો અને સમજો. એકવાર ન આવડે તો 2 વાર જોવો. ઓકે, અને આ વસ્તુ તો ખાસ તમે જેટલા પણ કંટ્રોલ મૂકશો એ બધા કંટ્રોલ જે છે તમારે આ રીતે ફાઇન્ડ વ્યૂ બાય આઈડી કરવાના જ, રાઈટ? જે પણ વસ્તુ તમે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને મૂકી અને તમારે એને યુઝમાં લેવી હોય, કોડિંગની અંદર યુઝમાં લેવાની હોય તો તમારે કમ્પલસરી જે છે એ આ રીતે મૂકવાના જ, રાઈટ? જે છે એ એરર આવશે. એકચ્યુઅલી એરર આમાં એક જ આવશે, ખબર છે? એ એક બેનિફિટ છે એન્ડ્રોઈડનો, ખાલી એક જ એરર આવશે. તમને બતાવશે નહીં કઈ જગ્યાએ એરર છે, તમને ખાલી એટલું કહેશે એપ્લિકેશન નોટ રિસ્પોન્ડિંગ અથવા તો અનફોર્ચ્યુનેટલી સ્ટોપ્ડ. હા, એ જ એરર આવશે, અનફોર્ચ્યુનેટલી સ્ટોપ્ડ, રાઈટ? સો એ એરર આવે એટલે સમજી જવાનું કે આપણે ક્યાંક ભૂલ કરેલી છે. ઓકે, સો મારી સ્ક્રીન જે છે એ રન થઈ ગઈ છે, આપણો પ્રોગ્રામ રન થઈ ગયો છે. આપણી એપ્લિકેશન નામ TYBC છે, સોરી માય ડેમો નથી.
ઓકે, આપણે જોઈ લઈએ હજી એકવાર. ઓકે, હા, TYBCA છે, લાસ્ટ ટાઈમ જતી જ. ઓકે, સો આની અંદર તમારે વેલ્યુ ઇનપુટ કરી, તમે વેલ્યુ ઇનપુટ કરી શકો, ફોર એક્ઝામ્પલ 4 and 5, અને પછી હું આના પર ક્લિક કરીશ. ક્લિક કર્યા પછી મને સમ નહીં આવે આઉટપુટની અંદર, એના બદલે શું મેસેજ આવ્યો જો, હાય એવરીવન. જોયું બધાએ? હું ઝૂમ કરીને દેખાડું, ફર્સ્ટ આઉટપુટ છે એટલે તમારા માટે. ઓકે, જેવું આના પર હું ક્લિક કરીશ ને એટલે જો મેસેજ આવશે, આવ્યો હાય એવરીવન. અગેન ક્લિક કરું, હાય એવરીવન. દર વખતે test1 નામની મેથડ કોલ થાય છે અને test1માં જે કોડિંગ કરેલું છે એ રન થશે. તો test1માં આપણે આટલું કરેલું છે. તો જો આ હાય એવરીવન વાળો મેસેજ જે છે થોડીક વાર માટે આવ્યો અને જતો રહ્યો છે. હવે આપણે એક કામ કરીએ, એને થોડુંક એની ડ્યુરેશન વધારીએ. ઓકે, સો ડ્યુરેશન વધારવું હોય તો એના માટે શું કરવાનું હતું, આ લેન્થ શોર્ટ આપેલું છે, રાઈટ, એને ઇરેઝ કરી નાખો. આ ટોસ્ટ ડોટ કરશો ને એટલે હવે બીજો ઓપ્શન આવશે લેન્થ લોંગ, રાઈટ, અહીંથી એન્ટર આપી દો અને અગેન રન કરાવો એટલે ફરીથી તમારી એપ્લિકેશન જે છે આખી ઇન્સ્ટોલ થશે તમારા ફોનની અંદર, રાઈટ. હવે પહેલા કરતાં થોડીક ફાસ્ટ હશે. સો એ રનિંગ થાય છે હજી. ઓકે, આવી ગઈ. હવે આપણે ક્લિક કરીએ. જો હવે તમે આનું ડ્યુરેશન માર્ક કરજો, રાઈટ. પહેલા જે છે કેટલા ટાઈમમાં આવતું હતું ને હવે જોઉં છું કેટલા ટાઈમમાં આવે. સો આના પર ક્લિક કર્યું. ઓકે, એરર આવી કંઈક, શું એરર આવી કંઈ ખબર નથી પણ જતું રહ્યું. સો ફોર એક્ઝામ્પલ અહીંયા વેલ્યુ આપણે ઇનપુટ કરી દઈએ પહેલા, then ક્લિક. ઓકે, હવે જો આની ડ્યુરેશન જો પહેલા કરતાં થોડીક વધી ગઈ, સમજાણું, રાઈટ. તો આ ફેર છે, આટલો ડિફરન્સ છે, બહુ માઇનર ડિફરન્સ છે, 1.5 સેકન્ડ જેટલો છે. બટ આ જે છે એ લેન્થ લોંગ છે અત્યારે, અને પહેલા જે આપણે રાખ્યું હતું એ કયું હતું, લેન્થ શોર્ટ હતું. તો ક્વેશ્ચન થાય સર મારે તો ક્યાં ડિસ્પ્લે કરવું છે હાય એવરીવનની, આપણે તો સમ ડિસ્પ્લે કરવાની વાત છે. તો હવે આપણે એક કામ કરીએ, સમ પણ ડિસ્પ્લે કરાવીએ. ઓકે, સો આપણે સમ જે છે કયા વેરિયેબલમાં સ્ટોર કર્યો છે અત્યારે, સી નામના વેરિયેબલમાં સ્ટોર કર્યો છે, રાઈટ. તો હવે એક પ્રોબ્લેમ એ થશે કે આ સી નામનો વેરિયેબલ છે એ કેવા ટાઈપનો છે, ઇન્ટીજર ટાઈપનો, અને અહીંયા જે વેલ્યુ ડિસ્પ્લે કરાવી છે એ આપણે કેવી કરાવવી પડે, કમ્પલસરી સ્ટ્રિંગ કરાવવી પડે. તો અગેન પ્રોબ્લેમ, તો વળી પાછું ઇન્ટીજરમાંથી તમારે કેમાં કન્વર્ટ કરવું પડે ડિસ્પ્લે કરવા માટે, સ્ટ્રિંગમાં ડિસ્પ્લે કરવું પડે, સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવું પડે. તો જાવાની અંદર એક મેથડ આવતી તમને યાદ હોય તો, રાઈટ, સ્ટ્રિંગ ડોટ વેલ્યુ ઓફ. ઓકે, તો આ મેથડ જે છે એ શું કરશે કે તમે બ્રેકેટમાં જે વેલ્યુ આપો, રાઈટ, કોઈ પણ ઇન્ટીજર વેલ્યુ આપો, બુલિયન આપો, ફ્લોટ આપો, એને કેમાં કન્વર્ટ કરી નાખશે, સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી નાખશે. સો આપણે અત્યારે કયા વેરિયેબલમાં સ્ટ્રિંગમાં કન્વર્ટ કરશું, સી નામના વેરિયેબલને આપણે સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી દઈશું. એટલે હવે તમારી આઉટપુટની અંદર બે વેલ્યુનો સમ ડિસ્પ્લે થઈને આવશે. સમજાણું શું કીધું એ આખું, રાઈટ, કે પહેલા જે છે સી નામનો વેરિયેબલ કેવો હતો, ઇન્ટીજર હતો. તો ઇન્ટીજર વેલ્યુ તમે સીધી અહીંયા ડિસ્પ્લે ના કરાવી શકો, તો એરર આવીને બંધ થઈ જશે તમારી એપ્લિકેશન, રાઈટ. તો ઇન્ટીજરને તમારે પહેલા કન્વર્ટ કેમાં કરવી પડે, સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવી પડે. તો સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવા માટે આ મેથડ છે સ્ટ્રિંગ ડોટ વેલ્યુ ઓફ, અને પછી જે વેલ્યુ તમારે સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવી હોય એ વેલ્યુ તમારે વેરિયેબલનું નામ જે છે બ્રેકેટમાં લખી નાખો. આટલી વેલ્યુ જે છે ટેમ્પરરી સ્ટ્રિંગમાં કન્વર્ટ થઈ જશે. ટેમ્પરરી સ્ટ્રિંગમાં કન્વર્ટ થશે, યાદ રાખજો, કારણ કે આપણે ખાલી સ્ટ્રિંગમાં કન્વર્ટ કેટલા માટે કરી છે, આટલા પૂરતું જ સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી છે. બાકી ખરેખર એની ડેટા ટાઈપ કેવી છે, સીની ઇન્ટીજર ડેટા ટાઈપ છે. ઓકે, સો આટલું થઈ ગયા પછી હવે પાછું રન કરાવી જોઈએ. સો ક્લિક ઓન રન, અને હવે વળી પાછી ગ્રેડલ બિલ્ડ થાય છે, એપ્લિકેશન રન થાય છે. ઓકે, સો કન્વર્ટ થઈ ગયું, સોરી રન થઈ ગયો. અહીંથી કોઈ પણ વેલ્યુ નાખી દો, ફોર એક્ઝામ્પલ 33, લેટ્સ સે એક્ઝામ્પલ 7. ઓકે, સો 33 જે છે એ બાય ડિફોલ્ટ સ્ટ્રિંગમાં હોય. કોઈ પણ મેં તમને કીધું હતું જ્યારે ટેક્સ્ટ વેલ્યુ હોય એ ટેક્સ્ટ જે છે એ ગેટ ટેક્સ્ટ કરો તો એ સ્ટ્રિંગ ગેટ કરાવે,
સ્ટ્રિંગને તમારે ઇન્ટીજરમાં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? ઇન્ટીજર ડોટ પાર્સInt મેથડ યુઝ કરવી પડે, રાઈટ? સો એ 33 હતા એને ઇન્ટીજરમાં કન્વર્ટ કરશે. ઇન્ટીજરમાં કન્વર્ટ કર્યા પછી શેમાં સ્ટોર કરશે? એ નામના વેરિયેબલમાં સ્ટોર કરશે. અને બી ની 7 વેલ્યુ હતી, રાઈટ? તો 33 + 7 એટલે આઉટપુટમાં કેટલા આવવા જોઈએ? ઓકે, સો માંડ કરીને આપણે ડિસ્પ્લેમાં તો આવી ગયું છે. એટલે sum is equal to 40. સમજાણું કઈ રીતે આવ્યું? જો હું આને ઇન્ટીજરમાં કન્વર્ટ સ્ટ્રિંગમાં કન્વર્ટ ના કરું તો એ આઉટપુટ નો આવે. ઓકે, સો કોઈ પણ રીતે કરી શકો. હવે કોઈને એમ થાય કે સર અમારે બે વેલ્યુ ભેગી ડિસ્પ્લે કરાવી હોય તો કરી શકો. તમે એમ લખવું છે ને કે સમ ઇક્વલ ટુ એવું કંઈક તમારે મેસેજમાં ડિસ્પ્લે કરવું છે, એટલે મેસેજ પ્લસ વેલ્યુ બે હારે ડિસ્પ્લે કરાવી હોય તો અહીંયા સ્ટ્રિંગ ડોટ વેલ્યુ ઓફ છે એની આગળ ડબલ કોટમાં લખી નાખો પહેલા કે ભાઈ રિઝલ્ટ ઇક્વલ ટુ. હવે તમારે આ બેને પ્લસ કર્યું તો જ્યારે બે સ્ટ્રિંગને કોન્કેટ કરવી હોય તો કઈ ઓપરેટર યુઝ કરો છો? તમે પ્લસ ઓપરેટર યુઝ કરો છો. તો ખાલી જસ્ટ પ્લસ ઓપરેટરનો યુઝ કરી નાખો અને અગેન રન કરાવો. રન તમારે દર વખતે કરાવતી રહેવી પડશે. અહીંયા એકવાર ચેન્જ કરો એટલે રન કરાવતી રહેવી પડશે. પછી તરત રન કરીને પછી ગોકા નહીં મારવા માંડવાના, નહીં તો જૂનું આઉટપુટ આવશે, રાઈટ? એકવાર આ તમારી સ્ક્રીન થોડી વાર બ્લિંક થશે પછી નવી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે, એ રન થશે. અને હવે અહીંયા ઇનપુટ કરો, ફોર એક્ઝામ્પલ 45, લેટ્સ એક્ઝામ્પલ 7. ઓકે, સો આઉટપુટ જેવું ક્લિક કરશો એટલે હવે મેસેજ શું હશે દેખાય જ. જુઓ, રિઝલ્ટ ઇક્વલ ટુ 52. તો આ આપણે શું કર્યું કહેવાય? આપણો મેસેજ પ્લસ વેલ્યુ આ બે કોન્કેટ કરાવી કહેવાય, રાઈટ? યુઝિંગ પ્લસ ઓપરેટરથી. ક્લિયર થયું? ઘણા ઇન્ટેલિજન્ટ લોકો હોય, રાઈટ? તો એ શું કરે એ તમને કહું. બને ત્યાં સુધી એવું નહીં કરવાનું, મેક ઇટ સિમ્પલ, રાઈટ? આ રીતે આપણે અલગ અલગ કરીએ તો એમાં કંઈ વાંધો નથી, રાઈટ? પણ બધા બહુ ઇન્ટેલિજન્ટ હોય ને એમ કે સર આટલું બધું કોડિંગ થોડું કરાય, આપણે શું કે BCAમાં છીએ નહીં, રાઈટ? હું તમને શીખવાડું જો શું કરાય, રાઈટ? આ છે ને એ લોકો આવું કરે, અહીંથી ઇન્ટીજર ડોટ પાર્સInt જે છે આખે આખું ઉપાડે, અહીંથી કરે કટ. જોજો શું કહું છું. ઓકે, અને અહીંથી જે છે એ આ રિમૂવ કરી દે, આ વચ્ચેનો પોર્શન અહીંયા કરે પેસ્ટ. ઓકે, અથવા તો સોરી આમ નહીં, આ થોડુંક હજી લાંબુ થઈ જાય. અહીંયા Ctrl+Z કરી અને પછી અતિ એમ કરી નાખું. ઘણા લોકો છે ને એ સીધું અહીંયા આમ લખી નાખે. આ A+B કર્યું છે ને એના બદલે આમ જ કરી નાખે, ઇન્ટીજર ડોટ પાર્સInt ફલાણા અને અહીંથી પેસ્ટ. ઓકે, .toString કરી અને પછી અહીં કરે પ્લસ, પછી આનો યુઝ કરે બી વાળો, અહીંથી કટ કરી અહીંયા મૂકી દે, કરે પેસ્ટ. થઈ ગયું, ખતમ. તો આ સેમ જ વસ્તુ છે, રાઈટ? કે સી નામના વેરિયેબલમાં બે એડિટ ટેક્સ્ટ છે એની વેલ્યુ જાય અને પછી વેલ્યુ પ્રિન્ટ થાય. તો આમાંય ચાલે. એનાથી પણ ઇન્ટેલિજન્ટ લોકો એ શું કરે ખબર છે? અહીંયા ન લખ્યા, આ બધું જે છે ને એક જગ્યાએ જ ખીચડો કરે અહીંયા, રાઈટ? તો એવું કાંઈ કરવાની જરૂર નથી, રાઈટ? બને ત્યાં સુધી જે છે તમે આ મેથડ યુઝ કરો ને તો સારું. આનાથી તમને શું થાય ખબર? માઇન્ડમાં ક્લેરિટી રહે, રાઈટ? કે ભાઈ મેં અહીંયા પહેલા એક વેલ્યુ ગેટ કરાવી, મેં બીજી વેલ્યુ ગેટ કરાવી, પછી મેં એનો સમ કરાવ્યો અને પછી સમ ડિસ્પ્લે કરાવ્યો. ઓલું શું થાય ખબર? જો ભૂલથી આ એડિટ તમે આમ કોપી પેસ્ટ કરતા હોય અને ભૂલથી આમ એડિટ 1 રહી ગયું ને તો એ એરર નહીં બતાવે તમને, રાઈટ? આ બે તમને એરર નહીં બતાવે. જો હવે રન કરાવશો ને એટલે જો આનું આઉટપુટ કેવું થાય. તમે કોડિંગ સાચું લખ્યું છે, બરાબર? તો એન્ડ્રોઈડ તમને એ રીતે જ આઉટપુટ આપશે. હમણાં બ્લિંક થઈને પાછી નવી એપ્લિકેશન ચાલુ થશે. ઓકે, સો ફોર એક્ઝામ્પલ 6 અને હું અહીંયા નાખું છું 4 અને જેવું ક્લિક કરાવીશ એટલે જો આનું આઉટપુટ કેમ આવું એવું 6 ને 12, 6 + 4 10 આવવું જોઈએ, તો 12 કેમ આવ્યું? તો એની પાછળ રીઝન જે છે ને એ તમે જ્યારે કોપી પેસ્ટ કરતા હોય ને ત્યારે અહીંયા ખાલી એડિટ 1 ને 2 1 ને બદલે 2 કરતા ભૂલી ગયા હોય, એટલે શું થશે કે 1 નો 1 નો સમ જે છે ને એ બે વાર થાય, એટલે 6 + 6 એટલે 12 આવ્યા, રાઈટ? સો કોપી પેસ્ટ કરતા હોય ત્યારે બહુ જ ધ્યાન રાખવાનું, એડિટ 1 એડિટ 2 જે છે એ કરવું ભૂલવાનું નહીં. તો જો તમે આ રીતે કરેલું હોય ને તો તમને વધારે ક્લિયર આઈડિયા રહે. આમ કોડ આપણે આમ જો વિખતા હોય ને એરર આવે ત્યારે તો તમને વધારે આઈડિયા રહે, રાઈટ? સો આ એક એરર હતી કે જે તમારે કોપી પેસ્ટ કરતી વખતે તમારે ધ્યાન રાખવાની છે. સેકન્ડ થિંગ, ઘણીવાર એવું થાય કે જો
આપણે બ્લેન્કનું કોડિંગ નથી કરાવ્યું કંઈ, રાઈટ. ઓકે, ફોર એક્ઝામ્પલ જો રાઈટ અત્યારે બે વેલ્યુ બ્લેન્ક છે, તો બ્લેન્ક ઉપર હું ક્લિક કરીશ તો શું થાય? જો આને કહેવાય અનફોર્ચ્યુનેટલી સ્ટોપ્ડ, રાઈટ, કે આપણે એનું કોડિંગ કર્યું નથી તો એને આપણે હેન્ડલ કરવી પડે કે તમારા એપ્લિકેશનની અંદર ટેક્સ્ટ બોક્સમાં બ્લેન્ક વેલ્યુ ઇનપુટ ના થવા દેવી જોઈએ, તો એને મેન્યુઅલી આપણે હેન્ડલ કરવી પડે. જો આ આપણી એપ્લિકેશન બહાર નીકળી ગઈ છે, તો એ કઈ રીતે હેન્ડલ કરવાનું? તો આ જે ગેટ ટેક્સ્ટ વાળું તમે કોડિંગ લખો છો, રાઈટ, ત્યાં જ તમે જે છે ને એ કન્ડિશન મૂકી શકો. ઓકે, કન્ડિશન મૂકતા બધા લોકોને ફાવે છે ને જાવાની અંદર. કઈ રીતે? સો યુ જસ્ટ ડાયરેક્ટલી ટાઈપ ઇફ edit1 dot get text અને પછી આની મેથડ છે ડોટ ઇક્વલ્સ કરીને, જે તમે જાવામાં શીખેલા છો એ, રાઈટ, ઇક્વલ્સ બ્લેન્ક. એટલે કે જો edit1 માં જે વેલ્યુ નાખો છો એ તમારી બ્લેન્ક વેલ્યુ હોય તો શું કરશું? તો અહીંયા તમારે મેસેજ ડિસ્પ્લે કરી દેવાનો. મેસેજ ડિસ્પ્લે કરવા માટે શું લખશું? આપણે ટોસ્ટનો યુઝ કરીએ છીએ. સો ટોસ્ટ જે છે એ બહુ લાંબી વાર લખવો ન પડે, એટલે આપણે એને કોપી કરીને અહીંયા પેસ્ટ કરી દઈએ છીએ. અને હવે અહીંયા મેસેજ ડિસ્પ્લે કરવામાં શું લખશું? ડબલ કોટની અંદર લખવાનો પ્લીઝ ઇનપુટ વેલ્યુ, રાઈટ. તો આ તો વાત થઈ ખાલી પહેલા ટેક્સ્ટ બુક્સની, રાઈટ. તો આવું જ મારે બીજામાં કરવું પડે ને, તો હું બે રીતે કરી શકું. કાં તો હું આને ઇફ ને બીજી વાર કોપી કરીને અહીં મૂકી દઉં તો ચાલે, તો આ લાંબી પ્રોસેસ થાય. તો એના કરતાં બીજો બેટર ઓપ્શન કે આપણે અહીંયા કન્ડિશન મૂકી દઈએ. કયો ઓપરેટર મૂકી દઈએ? ઓર ઓપરેટર મૂકી દઈએ કે જો edit1 અથવા તો edit2, રાઈટ, અહીં 2 કરવાનું નહીં ભૂલવાનું, કે આ બંનેમાંથી કોઈ પણ એકની વેલ્યુ જે છે એ બ્લેન્ક હોય તો તમને શું મેસેજ બોક્સ ડિસ્પ્લે થશે? પ્લીઝ ઇનપુટ વેલ્યુ. અને બ્લેન્ક ના હોય તો આપણે શું કરાવશું? એનો સમ. સમજાણું હવે આખે આખું શું કહેવા માંગુ છું? તો આ જેટલું કોડિંગ છે ને એ આપણે એને કટ કરીને કયા પાર્ટમાં મૂકી દઈશું? અહીંથી એલ્સ પાર્ટમાં મૂકી દઈશું. એટલે તમારું કોડિંગ જે છે કંઈક આ રીતે ડિસ્પ્લેમાં આવશે. સમજાણું હવે શું મૂકેલું છે મેં અહીંયા? કે જો edit1 અથવા તો edit2 આ બેમાંથી કોઈ પણ એકની વેલ્યુ જે છે બ્લેન્ક હોય તો તમને આ મેસેજ બોક્સ ડિસ્પ્લે થાય, અને બેમાંથી એકની વેલ્યુ બ્લેન્ક ના હોય તો બેનો સમ ડિસ્પ્લે કરીને આપે. સો આને રન કરાવીને જોઈ લઈએ. કહી તો દીધું, થઈ જાય તો સારું. ઓકે, સો વેઇટ કરો, એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય ત્યાં સુધી. મારા ફોનની સ્ક્રીન છે. ઓકે, હું ડાયરેક્ટલી આના ઉપર ક્લિક કરી દઉં છું. ઓકે, અગેન બંધ થઈ ગયું. ઓકે, લિટલ બીટ ઓફ મિસ્ટેક. એકચ્યુઅલી આપણે જે છે ને એ પહેલાં આ રીતે કરતા હતા, રાઈટ, edit text1 dot get text dot equals, રાઈટ. બટ એમાં થોડું કરેક્શન છે. એને પહેલાં એકચ્યુઅલી ડોટ ટુ સ્ટ્રિંગમાં કન્વર્ટ પણ કરવી પડે, અને પછી તમે ડોટ ઇક્વલ મેથડ જે છે યુઝ કરો તો ચાલશે. ઓકે, સો આ તો વાત થઈ edit1ની. સેમ એ જ રીતે આપણે હજી કેની કન્ડિશન મૂકવી પડશે? edit2ની પણ. તો અહીંથી આપણે ઓર ઓપરેટર યુઝ કરી લઈએ અને અહીંયા પેસ્ટ કરી દઈએ, અને edit1 છે અહીંયા શું કરી દેવાય? જે અહીંયા edit2. એટલે કે કાં તો edit1માંથી એટલે ટેક્સ્ટ બોક્સ 1માંથી અથવા ટેક્સ્ટ બોક્સ 2 બેમાંથી કોઈ પણ એકની વેલ્યુ બ્લેન્ક હોય તો મને આ મેસેજ ડિસ્પ્લે થવું જોઈએ. ઓકે, સો આપણે એને રન કરીને જોઈ જોઈએ. સો એને રન કરાવ્યું છે. અત્યારે હું સીધું ક્લિક કરી દઉં છું, એટલે જો મેસેજ આવ્યો મને, પ્લીઝ ઇનપુટ વેલ્યુ. જો હજી એકવાર બતાવું છું, પ્લીઝ ઇનપુટ વેલ્યુ મેસેજ આવી ગયો. હવે એકમાં કોઈ પણમાં વેલ્યુ નાખવું. ઓકે, ફોર એક્ઝામ્પલ 3 નાખી અને ક્લિક કરવું, છતાં પણ મેસેજ આવ્યો. શું કામ મેસેજ આવ્યો? કારણ કે કોઈ પણ એકની જ વેલ્યુ નાખેલી છે, મેં બીજા નથી નાખેલી. તો ઓર કન્ડિશન જે છે ને એ ટ્રુ પડે, કે બેમાંથી બે વેલ્યુ નાખેલી હોય તો ટ્રુ પડશે, રાઈટ. બેમાંથી એક પણ નહીં નાખેલી હોય, એક કન્ડિશન ફોલ્સ પડતી હશે એટલે તમને આ ડાયરેક્ટ મેસેજ આવશે. આ તમે વર્ષોથી શીખતા આવો છો ઓલરેડી. ઓકે, સો હવે આપણે અહીંયા બીજી કોઈ પણ વેલ્યુ નાખી દઈએ અને પછી સીધું રન કરાવી દઈએ.
તો જેવું ક્લિક કરીશ એટલે જો મેસેજ આવી ગયો મને આઉટપુટની અંદર રિઝલ્ટ ઇક્વલ ટુ 7. ક્લિયર થાય છે કઈ રીતે તમારે કન્ડિશન મૂકવાની. ઓકે, સો નોટ ડાઉન કરવું તમે આ લોકો કરી લેજો નોટ ડાઉન. રાઈટ, આ પ્રી રેકોર્ડેડ લેક્ચર હતો એટલે વિડીયો પોઝ કરી તમારે જોવું તો જોઈ લેજો. ઓકે, અને આપણે બને ત્યાં સુધી જે છે ને એ જેટલા પણ ટેક્સ્ટ બોક્સની બધી ડિક્લેર કરશું ને એ પબ્લિકલી ડિક્લેર કરશું. શું કામે? કારણ કે જેથી કરીને આપણે ગમે એ બીજી મેથડ હોય એમાં આપણે યુઝ કરવો હોય તો પણ થઈ શકે. એટલા માટે જે છે આપણે એને પબ્લિકલી ડિક્લેર કરશું હંમેશા. ઓકે, સો આજ માટે જે છે એ આટલું રાખી લઈએ આપણે ખાલી. નેક્સ્ટ લેક્ચરની અંદર પછી તમને આગળનો ટોપિક જે છે સમજાવીશું. ઓકે.